નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા તેમજ નાયબ પોલીસ અધિક્ષક પાલનપુર વિભાગ જે ગામિત પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ VM ચૌધરી પાલનપુરના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાના સાયબર ફ્રોડનો ભોગ બનેલા અરજદારોની ફ્રોડમાં ગયેલ રકમ પરત મળે તે રીતે કાર્યવાહી કરવાની સૂચના મળતા સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં એન્ડ્રોઇડ મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે દિન પ્રતિદિન સાયબર ફ્રોડના બનાવો પણ ખૂબ જ વધી રહ્યા છે. ગુજરાતની જનતા અજાણ્યા વ્યક્તિની સાથે લોભ, લાલચ, પ્રલોભન અથવા તો વિશ્વાસમાં આવી જઈને વિવિધ પ્રકારે સાયબર ફ્રોડનો શિકાર બની રહી છે. જો કોઈ વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બને તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર કોલ કરીને કમ્પ્લેન નોંધવામાં આવે છે. જે કમ્પ્લેન નોંધાતાની સાથે જ સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ભોગ બનેલ અરજદારના બેંક ખાતામાંથી ગયેલ નાણાં સામેવાળાની જેટલા બેંક એકાઉન્ટમાં ગયેલ હોય તે એકાઉન્ટ ફ્રીઝ કરી તેમની રકમ હોલ્ડ કરી દેવામાં આવે છે. જે હોલ્ડ થયેલ નાણાં અરજદારને પરત આપવા સારું સાયબર ક્રાઇમ ટીમ પાલનપુર દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી કરીને ભોગ બનેલ અરજદારને પરત આપવામાં આવે છે. જે સંદર્ભ ગત સપ્ટેમ્બર 2024 માસમાં કુલ 522 અરજીઓનો નિકાલ કરીને ₹55 લાખ જેટલી રકમ પરત અપાવી છે. તેમજ આ દિન સુધીમાં બનાસકાંઠા સાયબર ક્રાઇમ ટીમ દ્વારા સાયબર ફ્રોડનો ભોગ બનેલ અરજદારોને કુલ ₹2 કરોડ 11 લાખ જેટલી રકમ પરત અપાવીને 13 તુચકો અર્પણ મુજબની કામગીરી કરવામાં આવી હતી.